શું તમે પણ કોઈ કારણ વગર જ એકદમ ગભરાઈ જાઓ છો? દિલ જોરથી ધડક થવા લાગે, હાથ ધ્રુજવા લાગે કે નાની નાની વાતમાં મગજ વધારે પડતું દોડવા લાગે? જો હા, તો એક વાત સમજજો, આ તમારો વહેમ નથી મિત્રો, આ તો એન્ઝાઇટી છે. ઊભા રહો, આજનો વિડિયો તમે માત્ર જોવાનો નથી. તમારો દિમાગ તમને શા માટે ડરાવે છે અને તમે એને કેવી રીતે ફરી રીવાયર કરી શકો છો, એનું અસલી બ્લુપ્રિન્ટ આજે મળવાનું છે. આ વિડિયોની શરૂઆત એક અજીબ પરંતુ સાચી વાતથી કરીએ. પરંતુ એ પહેલા મિત્રો, પુસ્તક પરિચય ચેનલ પર તમારા બધાનું હૃદયથી સ્વાગત છે. આજની આ બુકની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે. જો તમને આ વિડિયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો, તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડિયો અમે તમારા માટે લાવી શકીશું. અને સાથે લાઇક પણ કરજો. આ વિડિયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરજો. કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. કોમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું. કલ્પના કરો, તમે રસ્તા પર ચાલો છો અને અચાનક એક કૂતરો ભસવા લાગે. વિચાર કર્યા વગર તમે પાછા ખસી જાઓ, ડર લાગી જાય. આ ડર એમિગડાલાને કારણે આવે છે. પણ જ્યારે તમે ઓફિસમાં બેઠા વિચારો છો, જો મારો પ્રમોશન ન થાય તો, કાલની મીટિંગ ખરાબ ગઈ તો શું થશે? આ ડર કોર્ટેક્સમાંથી આવે છે. આ બંને ભાગો અલગ અલગ પ્રકારની એન્ઝાઇટીને નિયંત્રિત કરે છે, પણ બંને તમારા જીવનને ખૂબ જ અસર કરે છે. જ્યારે તમે આ બંને વચ્ચેનું તફાવત સમજી લેશો, ત્યારે જ તેમને સુધારી શકશો. એમિગડાલા એ ત્વરિત વિચાર્યા વગર પ્રતિક્રિયા આપનારો ભાગ છે. તે આપણને તુરંત એક્શનમાં મૂકી દે. ભાગવું, ચીસ પાડવી કે ફ્રીઝ થઈ જવું. તેનું કામ છે આપણને ખતરાથી બચાવવું. પણ મુશ્કેલી ત્યારે થાય છે જ્યારે તે દરેક નાની વાતને ખતરો સમજવા લાગે. જ્યારે તમે વારંવાર ગભરાઓ છો, પેનિક અટેક આવે છે, એનો અર્થ કે એમિગડાલા ઓવરએક્ટિવ છે. તેની સામે લડવાનો પહેલો રસ્તો છે તેને સેફ અનુભવ આપવો, જેથી તે શીખે કે બધું સુરક્ષિત છે. તો પ્રશ્ન એ છે કે એમિગડાલાને સેફ અનુભવ કેવી રીતે આપવો? જવાબ છે એક્સપોઝર થેરપી. જો તમને ઊંચાઈનો ડર હોય તો ધીમે ધીમે ઊંચાઈ સાથે જોડાયેલી વસ્તુઓનો સામનો કરવો પડશે. પહેલા ફોટા જુઓ, પછી વિડીયો જુઓ, પછી બાલ્કનીમાં ઊભા રહો. ધીમે ધીમે દિમાગને શીખો કે આ ખતરો નથી. વારંવાર આમ કરવાથી એમિગડાલા નવો પેટર્ન શીખે છે અને ડર ઘટવા લાગે છે. આને કહેવાય ડિસેન્સિટાઇઝેશન. એટલે ધીમે ધીમે ડર ઓછો કરવો. પણ ફક્ત બહારનું એક્સપોઝર પૂરતું નથી. તમારા શરીરને પણ સિગ્નલ આપવું પડશે કે બધું ઠીક છે. ડીપ બ્રીથિંગ, પ્રોગ્રેસિવ મસલ રિલેક્સેશન અને નિયમિત એક્સરસાઇઝ, આ બધું એમિગડાલાને શાંત કરવામાં મદદ કરે છે. જ્યારે તમે ઊંડી શ્વાસ લો છો અને શરીરને રિલેક્સ કરો છો, ત્યારે દિમાગને સીધો સંદેશો જાય છે, કોઈ ખતરો નથી. અને રોજની આદત બનાવો, જેથી જ્યારે પણ પેનિક શરૂ થાય, તમે તુરંત કાબુ લઈ શકો. હવે વાત કરીએ બીજી બાજુએ કોર્ટેક્સની. કોર્ટેક્સ આપણા વિચારવા, પ્લાનિંગ અને કલ્પના કરવાના ભાગને નિયંત્રિત કરે છે. જ્યારે તમે વારંવાર જો આમ થયું તો વિચારો છો, ત્યારે એ કોર્ટેક્સ આધારિત એન્ઝાઇટી હોય છે. આ ધીમી હોય છે, પણ ખૂબ જ થકવી માખે છે. આ જ એ ચિંતા છે જે રાતભર ઊંઘવા નથી દેતી, અથવા નાની ભૂલ પર કલાકો પછતાવો કરાવે છે. આની સામે લડવાનો રસ્તો અલગ છે, કારણ કે અહીં આપણે લાગણી નહીં પણ વિચારના પેટર્ન સાથે લડીએ છીએ. કોર્ટેક્સને ટ્રેન કરવું સરળ નથી, પણ શક્ય ચોક્કસ છે. સૌથી પહેલાં તમારે જોવું પડશે કે તમે ક્યારે અને કેવી રીતે ઓવરથિંકિંગ કરો છો. જ્યારે પણ નેગેટિવ વિચાર આવે, જેમ કે હું નિષ્ફળ જઈશ, તો પોતાની જાતને પૂછો, આનો કોઈ પુરાવો છે? બીજો કોઈ દૃષ્ટિકોણ હોઈ શકે? જેમ જેમ તમે પોતાના વિચારોને પડકાર આપશો, કોર્ટેક્સ પણ નવા રસ્તા શીખવા લાગશે. આને કહેવાય કોગ્નિટિવ રિસ્ટ્રક્ચરિંગ, એટલે વિચારોની રચના બદલવી. હવે વાત કરીએ માઇન્ડફુલનેસની. એક એવો રસ્તો જે તમને વર્તમાનમાં લાવે છે, જ્યાં બર અને ચિંતાની કોઈ જગ્યા નથી. માઇન્ડફુલનેસનો અર્થ છે ન્યાય અન્યાય કર્યા વગર પોતાના વિચારો અને લાગણીઓને જોવી. જેમ આકાશમાં વાદળ આવે જાય તેમ જોતા રહો, તેમ જ પોતાના વિચારોને જુઓ. તેને પકડવાની કોશિશ ન કરો, ફક્ત નિહાળો. આનાથી કોર્ટેક્સને શીખવા મળે છે કે દરેક વિચાર પર પ્રતિક્રિયા આપવી જરૂરી નથી. જ્યારે તમે માઇન્ડફુલનેસને રોજની આદત બનાવી લો, ત્યારે એક ચમત્કારિક બદલાવ આવે છે. વિચારવા અને પ્રતિક્રિયા આપવા વચ્ચે એક પોઝ આવી જાય છે. અને એ જ પોઝ એ શક્તિ છે જેનાથી તમે એન્ઝાઇટીને રોકી શકો છો. ધીમે ધીમે કોર્ટેક્સ નવા ન્યુરલ પાથવે બનાવે છે, જે શાંતિ, સમજણ અને સંતુલિત વિચારને વધારે છે. તમે તમારા વિચારોના માલિક બનો છો. વિચારો તમારા ઉપર હાવી નથી રહેતા. આ જ છે ન્યુરોસાયન્સની સાચી તાકાત. હવે ખૂબ જ મહત્વની વાત, ન્યુરોપ્લાસ્ટિસિટી. આનો અર્થ છે કે તમારો દિમાગ બદલાઈ શકે છે, નવા રસ્તા બનાવી શકે છે. જ્યારે તમે વારંવાર કોઈ નવો વિચાર કે વર્તન દોહરાવો છો, ત્યારે દિમાગ તે જ રસ્તાને મજબૂત કરે છે. જેમ દરરોજ સવારે ઉઠીને ઊંડી શ્વાસ લેવી
કે કોઈ ચિંતાજનક વિચારને પડકારવો. આ નાના નાના અભ્યાસ તમારા દિમાગની વાયરિંગ બદલી શકે છે અને એન્ઝાયટીથી મુક્તિની આ સાચી ચાવી છે. અભ્યાસ અને દોહરાવ. પણ આ બદલાવ રાતોરાત નથી થતો. જેમ જિમમાં મસલ્સો બનાવવામાં પરસેવો પાડવો પડે છે, તેમ માનસિક શક્તિ માટે પણ રોજ પ્રેક્ટિસ જરૂરી છે. શરૂઆતમાં ફરક નહીં દેખાય, પણ જેમ જેમ તમે ધ્યાન, શ્વાસની કસરત અને વિચારોની ઓળખાણ કરતા જશો, તેમ તેમ તમારા બ્રેઇન કેમિસ્ટ્રી પોતે બદલાવા લાગશે. ન્યુરોસાયન્સ કહે છે, તમારો દિમાગ એવો જ બને છે જેવું તમે વારંવાર કરો છો. ચાલો એક દૈનિક રૂટીન બનાવીએ જે તમારા દિમાગને રિવાયર કરવામાં મદદ કરે. સવારે ઉઠતાની સાથે 5 મિનિટ ડીપ બ્રીથિંગ કરો. પછી 5 મિનિટ પોતાના વિચારોને ન્યાય અન્યાય વગર નિહાળો. દિવસમાં ક્યારેય થોડીવાર આંખો બંધ કરીને રિલેક્સ કરો. અને રાત્રે સૂતા પહેલા ડાયરીમાં લખો. શું વિચાર્યું, શું શીખ્યું, શું અનુભવ્યું. આ નાની નાની આદતો જ્યારે રોજ કરવામાં આવે ત્યારે એન્ઝાયટીના મૂળ હલાવી નાખે છે. હવે એક વાસ્તવિક જીવનનું ઉદાહરણ લઈએ. ધારો કે એક છોકરી છે નેહા. નેહાને લાગ્યા કરે કે પબ્લિક સ્પીકિંગમાં તે નિષ્ફળ જ જશે. દિલ ઝડપથી ધડકે, હાથ કાંપે. પણ તેણે નક્કી કર્યું કે તે આ ડરનો સામનો કરશે. પહેલા નાના ગ્રુપમાં બોલવાનું શરૂ કર્યું. પછી વિડિયો રેકોર્ડ કરવા લાગી. ધીમે ધીમે તેનું એમિગડાલા શીખી ગયું કે આ ખતરો નથી. અને આજે નેહા મોટી કોન્ફરન્સમાં બોલે છે, એક પણ પેનિક વગર. નેહાની સફર સરળ નહોતી. વચ્ચે વચ્ચે ફરી ગભરાહટ આવી. મન કર્યું પાછા હટી જાઉં. પણ દર વખતે તેણે પોતાને યાદ કરાવ્યું, આ ડર મારો દુશ્મન નથી, મારો ટ્રેનર છે. અને આ જ વિચાર તમારે પણ અપનાવવાનો છે. જ્યારે પણ એન્ઝાયટી આવે તેને દબાવશો નહીં. ધ્યાનથી જુઓ, સમજો અને ધીમે ધીમે તેનો સામનો કરો. દર વખતે જ્યારે તમે ડરનો સામનો કરો છો, તમે ડરના બદલે સાહસ પસંદ કરતો નવો ન્યુરલ પાથવે બનાવો છો. હવે એક બોનસ ટેકનિક, વિઝ્યુઅલાઇઝેશન. જ્યારે તમે કોઈ ચિંતાજનક પરિસ્થિતિની કલ્પના કરો અને પોતાને શાંતિથી પ્રતિક્રિયા આપતા જુઓ, ત્યારે દિમાગ આ વિઝ્યુઅલ અનુભવને પણ શીખી લે છે. ઉદાહરણ તરીકે ઇન્ટરવ્યૂનો ડર હોય તો આંખો બંધ કરીને વિચારો, તમે ઇન્ટરવ્યૂમાં જઈ રહ્યા છો, હસતા મુખે, પ્રશ્નોના જવાબ આરામથી આપી રહ્યા છો. વારંવાર કલ્પના કરવાથી દિમાગ નવું કોન્ફિડન્સવાળું પેટર્ન શીખે છે. આનાથી ડરના બદલે શાંતિ અને વિશ્વાસ જન્મે છે. વિઝ્યુઅલાઇઝેશનને તમે રોજની પ્રેક્ટિસમાં સામેલ કરી શકો છો. સવારે કે રાત્રે માત્ર 5 મિનિટ આંખો બંધ કરીને તમારા ડરનો શાંત અને પોઝિટિવ વર્ઝન વિચારો. જેમ જેમ તમે આ કરતા રહેશો, દિમાગ વાસ્તવિક સ્થિતિમાં પણ એવી જ પ્રતિક્રિયા આપશે. કારણ કે દિમાગને ખબર નથી પડતી કે તમે વાસ્તવિક કર્યું કે કલ્પના કરી. બંનેથી જ ન્યુરલ પાથવે બને છે. આ ટેકનિક ખાસ કરીને પબ્લિક સ્પીકિંગ, સોશિયલ સિચ્યુએશન કે એક્ઝામના ડરવાળા લોકો માટે ખૂબ અસરકારક છે. હવે એક સામાન્ય ભૂલની વાત કરીએ. લોકો વિચારે છે કે એન્ઝાયટી દૂર કરવા નેગેટિવ વિચારોને બંધ કરવા પડશે. પણ સત્ય એ છે કે તમે વિચારોને નિયંત્રિત નહીં કરી શકો, પણ તમારી પ્રતિક્રિયા બદલી શકો છો. જ્યારે કોઈ ડરાવણો વિચાર આવે તો તેની સાથે લડશો નહીં. બસ કહો કે આભાર દિમાગ, પણ હું હમણાં બીજી વાત પર ધ્યાન આપું છું. આ નાનો બદલાવ જ મોટો ફરક લાવે છે. જેટલું ઓછું તમે પ્રતિક્રિયા આપશો, દિમાગ એટલું જ શાંત રહેશે. બીજું સરળ રસ્તો છે લેબલિંગ. જ્યારે એન્ઝાયટી કે ડર આવે તેને નામ આપો. આ તો ફરી મારું પરફેક્શનવાળો ડર છે, કે આ સોશિયલ રિજેક્શનનો ડર છે. જ્યારે તમે ડરને નામ આપો છો, તે કમજોર પડી જાય છે. લેબલિંગથી તમે લાગણીથી અંતર બનાવો છો અને ડરના ગુલામ નથી રહેતા. તમે કહી શકો છો કે હા ડર છે, પણ હું તેને સમજું છું અને નિયંત્રણમાં લઈ શકું છું. આટલા સુધીમાં તમે ઘણી ટેકનિક શીખી ગયા. એમિગડાલાને શાંત કરવી, કોર્ટેક્સને ટ્રેન કરવું, વિઝ્યુઅલાઇઝેશન, વિચાર નિહાળવા અને લેબલિંગ. હવે સમય છે આ બધુને એકસાથે જોડીને રોજના જીવનમાં ઉતારવાનો. એન્ઝાયટી કોઈ બીમારી નથી. આ તો દિમાગનો એક જૂનો પેટર્ન છે જેને તમે નવા પેટર્નથી બદલી શકો છો. રોજ થોડું થોડું પ્રેક્ટિસ કરો અને થોડા અઠવાડિયામાં ફરક જુઓ. તમારો દિમાગ તમારો દુશ્મન નથી, સૌથી મોટો સાથી બની શકે છે. બસ તેને સાચી દિશા આપવાની છે. હવે એક ખૂબ અસરકારક ટેકનિક, એન્કરિંગ. જ્યારે પણ તમે ગભરાઓ તે વખતે કોઈ વસ્તુ પકડી લો, જેમ આંગળી દબાવી કે મુઠ્ઠી બંધ કરવી. જ્યારે તમે શાંત અનુભવો ત્યારે પણ એ જ ક્રિયા દોહરાવો. આનાથી દિમાગ તે ક્રિયાને શાંતિ સાથે જોડી દે છે. પછી જ્યારે એન્ઝાયટીમાં હો અને એ જ કરો તો દિમાગ પોતે શાંત થવા લાગે છે. આ એક પ્રકારનો શોર્ટકટ છે જે મન અને શરીર વચ્ચે નવો જોડાણ બનાવે છે. એન્કરિંગને મજબૂત કરવા એક રિચ્યુઅલ બનાવો. દરેક ધ્યાન કે મેડિટેશન પછી હાથની 2 આંગળીઓ સ્પર્શ કરો. થોડા અઠવાડિયા પછી જ્યારે ગભરાટ આવે અને એ આંગળીઓ સ્પર્શ કરો, દિમાગ તે શાંત અનુભવને યાદ કરશે. આ ટેકનિક ખાસ કરીને સોશિયલ એન્ઝાયટી કે સ્ટેજ ફિયરમાં ખૂબ કામ આવે છે. આ નાનો સિગ્નલ દિમાગને યાદ કરાવે છે, તું પહેલાં પણ શાંત રહ્યો છે, હવે પણ રહી શકે છે. હવે એક ઊંડા મૂળવાળી ભ્રમ તરફ આવીએ, કંટ્રોલનો ભ્રમ. એન્ઝાયટી મોટે ભાગે ત્યારે આવે છે જ્યારે આપણે એવી વસ્તુઓને નિયંત્રિત કરવા માંગીએ જે આપણા હાથમાં નથી. બીજાનો અભિપ્રાય,
ભવિષ્ય કે ભૂતકાળ. પણ સાચી શાંતિ ત્યારે આવે છે જ્યારે તમે સમજો, હું દરેક વસ્તુ નિયંત્રિત નહીં કરી શકું, પણ મારા વિચારો અને પ્રતિક્રિયા ચોક્કસ નિયંત્રિત કરી શકું છું. આ જ વિચાર તમને એન્ઝાયટીથી મુક્તિ આપી શકે છે. એક સરળ કસરત કરો. એક કાગળ પર 2 કોલમ બનાવો. એકમાં લખો મારા કંટ્રોલમાં, બીજામાં મારા કંટ્રોલની બહાર. મારા કંટ્રોલમાં મારી મહેનત, મારા વિચારો, મારી પ્રતિક્રિયા. કંટ્રોલની બહાર હવામાન, બીજાના વિચારો, ટ્રાફિક. જ્યારે પણ ગભરાહટ આવે, આ લિસ્ટ જુઓ. આનાથી દિમાગ વારંવાર શીખશે કે ચિંતા ફક્ત એ વસ્તુઓની કરવી જેના પર તમે અસર કરી શકો છો. બાકીને છોડી દેવું એ જ માનસિક સ્વતંત્રતા છે. હવે રૂટીન અને ઊંઘની વાત કરીએ. ઘણી વખત એન્ઝાયટી એટલા માટે વધે છે કારણ કે શરીર થાકેલું હોય છે અને ઊર્જા વગરનો દિમાગ વધુ ડરાવનો લાગે છે. નિયમિત સમયે સૂવું, સાચું ખાવું, થોડી શારીરિક પ્રવૃત્તિ, આ બધું દિમાગને સુરક્ષિત લાગે છે. જ્યારે શરીરને લય મળે, દિમાગ પણ સ્થિર થાય છે. અનિયમિત દિનચર્યા એન્ઝાયટીને અજાણતા ટ્રિગર કરે છે. એ સમજવું ખૂબ જરૂરી છે. સૂતા પહેલાંની એક શક્તિશાળી આદત, બ્રેઇન ડમ્પિંગ. ડાયરીમાં લખી નાખો જે કંઈ પણ દિમાગમાં ફરે છે. અધૂરું કામ, ચિંતા, ગુસ્સો, બધું કાગળ પર ઉતારી દો. લખતા લખતા દિમાગ તેને છોડતો શીખે છે. એવું લાગશે જાણે દિમાગનો બોજ કાગળ પર મૂકી દીધો. આ આદત તમારી ઊંઘને શાંતિપૂર્ણ બનાવી શકે છે અને સબકોન્શિયસ માઇન્ડને વધુ સારી રેસ્ટ આપે છે. જો તમારી પાસે કોઈ ન હોય જેની સાથે વાત કરી શકો, તો પોતાની જાત સાથે વાત કરો. અરીસામાં જોઈને જોરથી કહો, હું સુરક્ષિત છું, હું આ ડરથી ઉપર ઉઠી શકું છું. સેલ્ફ ટોક તમને કમજોર નથી બનાવતી, લાગણીઓનો સાથ આપે છે જેમ કોઈ મિત્ર આપે. ધીમે ધીમે તમે પોતાના સૌથી સારા થેરેપિસ્ટ બની જશો. અને આ જ છે સાચી શક્તિ. પોતાની સાથે જોડાવવું, પોતાને સમજવું, પોતાને હીલિંગ આપવી. રિવાયરીઓના સૌથી મહત્વનું છે કન્સિસ્ટન્સી. કોઈ પણ ટેકનિક, ડીપ બ્રીધિંગ હોય, વિઝ્યુઅલાઇઝેશન હોય કે જર્નલિંગ, તેનો અસર ત્યારે જ દેખાશે જ્યારે તમે તેને રોજ અપનાવશો. દિમાગ જૂના રસ્તા ઉપર ઘણી વખત ચાલી ચૂક્યો છે, તેથી નવા રસ્તાને મજબૂત કરવા વારંવાર પ્રેક્ટિસ જરૂરી છે. જેમ જીમમાં મસલ્સ બને છે, તેમ દિમાગ પણ રોજની ટ્રેનિંગથી મજબૂત થાય છે. એક દિવસ છોડવાથી કંઈ નહીં બગડે, પણ રોજ કરવાથી ચમત્કાર થશે. હવે તમે એક સંપૂર્ણ ટૂલબોક્સ બનાવી શકો. તમારી એન્ઝાયટી સામે લડવાની પર્સનલ ટૂલકિટ. તેમાં શ્વાસની કસરત, આત્મચિંતન, પોઝિટિવ સેલ્ફ ટોક, વિઝ્યુઅલાઇઝેશન, ગ્રેટિટ્યૂડ, એન્કરિંગ અને વધુ ઊંઘ બધું શામેલ કરો. આ ટૂલકિટ એક ડાયરીમાં લખી રાખો અને જ્યારે પણ ગભરાહટ આવે, કોઈ પણ ટૂલ ઉપાડીને વાપરો. આનાથી દિમાગને સંદેશો મળશે, હું એકલો નથી, મારી પાસે રસ્તા છે. એક શક્તિશાળી પ્રશ્ન જે તમે પોતાની જાતને પૂછી શકો કે જો મારો ડર સાચો પણ થઈ ગયો તો હું શું કરીશ? ઘણી વખત આપણે ડરથી ભાગીએ છીએ, પણ જ્યારે આંખોમાં આંખો પરોવીને પૂછીએ તો ડર નાનો લાગવા લાગે છે. ધારો કે નિષ્ફળ પણ થઈ ગયા, તો શું દુનિયા ખતમ થઈ જશે? ના, તમે ફરી ઊભા થશો, શીખશો અને આગળ વધશો. આ જ વિચાર તમને અંદરથી મજબૂત બનાવે છે. અને એન્ઝાયટીનો સાચો ઇલાજ છે એક્સેપ્ટન્સ. હવે સમજો, ડર કદી ખતમ નથી થતો, પણ તેનો ચહેરો બદલાય છે. નવું કામ શરૂ કરશો તો નવો ડર આવશે, નવા સંબંધમાં જશો તો નવો ડર આવશે. પણ હવે તમારી પાસે એ શક્તિ છે કે ડર હોવા છતાં પગલું ભરી શકો. અને આ જ છે સાચો હિંમત. ડર સાથે જીવવું અને આગળ વધવું. જ્યારે પણ ગભરાશો, પોતાને કહેજો, હું આ ડરને અનુભવી શકું છું, પણ હું તેને મને રોકવા નહીં દઉં. અને જેમ જેમ તમે ચાલશો, તે ડર પાછળ છૂટતો જશે. હવે સેલ્ફ કમ્પેશનની વાત કરીએ. જ્યારે તમે પોતાના પર ગુસ્સો કરો કે મને ડર કેમ લાગે છે, ત્યારે તમે પોતાની સામે જ લડો છો. પણ જો પોતાને કહો, હું માનવી છું અને ડર એક સ્વાભાવિક લાગણી છે, તો તમે પોતાને સ્વીકાર આપો છો. સેલ્ફ કમ્પેશનનો અર્થ છે પોતાની સાથે એવો જ વર્તાવ કરવો જેવો કોઈ મિત્ર સાથે કરીએ. ડરમાં પોતાને ઠપકો આપવાને બદલે કહો, કંઈ વાંધો નહીં, હું તારી સાથે છું. આ જ પ્રેમ એન્ઝાયટીને પીગળાવે છે. બોડી લેંગ્વેજ પણ એન્ઝાયટી પર અસર કરે છે. જ્યારે તમે ઝૂકો છો, નજર નીચી રાખો છો, ધીમે ચાલો છો, ત્યારે દિમાગ તેને ખતરાનો સંકેત સમજે છે. પણ જો તમે સીધા ઊભા રહો, ઊંડો શ્વાસ લો, પોતાને ખુલ્લા અનુભવો, તો દિમાગને સંદેશો મળે છે કે બધું ઠીક છે. શરીરની ભાષા દિમાગની વાયરિંગ પર સીધી અસર કરે છે. તેથી આવતી વખતે જ્યારે ગભરાશો, પોતાને સીધા ઊભા કરી લો. ચાલો એક ખાસ ટેકનિક અપનાવીએ, શ્વાસ સાથે દોસ્તી. ડીપ બ્રીધિંગ ફક્ત શરીરને શાંત નથી કરતી, દિમાગને પણ રીસેટ કરે છે. 4 સેકન્ડ શ્વાસ લો, 4 સેકન્ડ રોકો, 4 સેકન્ડમાં છોડો. અને બોક્સ બ્રીધિંગ કહે છે. જ્યારે પણ ડર વધે, આ ટેકનિક અપનાવો
આનાથી દિમાગને લાગશે કે ખતરો ટળી ગયો છે, કારણ કે જ્યારે શરીર ધીમે શ્વાસ લે છે, દિમાગ માને છે કે હવે બધું નિયંત્રણમાં છે. દિવસમાં 3 વખત કરો, ફરક તમે અનુભવશો. વિચારો કે તમે ઘણા વર્ષ ડરના હિસાબે જીવ્યા છો. હવે સમય છે પોતાના હિસાબે જીવવાનો. દરરોજ એક નાનું પગલું, કોઈની સાથે વાત કરવી હોય, નવી વસ્તુ શીખવી હોય કે ફક્ત 10 મિનિટ પોતાની સાથે બેસવું હોય, દરેક નાનું પગલું એક નવો ન્યુરલ પાથવે બનાવે છે. અને જેટલા વધુ રસ્તા બનશે એટલું જ સરળ થશે જૂની આદતોમાંથી બહાર નીકળવું. મોટી લડત જીતવા રોજ નાની લડતો જીતવી જરૂરી છે. બસ ચાલતા રહો. ક્યારેક લાગશે કે તમે 2 પગલાં આગળ અને 1 પાછળ જાઓ છો. ગભરાશો નહીં, આ જ હીલિંગનો ભાગ છે. જૂના ડર ફરી પાછા આવી શકે છે, પણ હવે તમે પહેલા જેવા નથી. હવે તમારી પાસે ટૂલ્સ છે, જાગૃતિ છે અને સેલ્ફ ટ્રસ્ટ છે. જેમ બળેલા ઘાને મટવામાં સમય લાગે છે, તેમ દિમાગની વાયરિંગ પણ પ્રેક્ટિસ અને ધૈર્યથી બદલાય છે. તેથી પોતાને સમય આપો અને વિશ્વાસ રાખો, તમે સાચા માર્ગ પર છો. એક બીજી રણનીતિ, ડરને સમય આપવો. જ્યારે પણ ખૂબ તકલીફ થાય, પોતાને કહો, ઠીક છે, હું આ ડરને 10 મિનિટ આપીશ, પછી પાછો મારા જીવનમાં પાછો ફરીશ. આ મર્યાદિત સમય ડરને સીમા આપે છે. દિમાગને ખબર પડે છે કે હું ડરને નિયંત્રિત કરી શકું છું. અને મોટાભાગે 10 મિનિટમાં જ ડર કમજોર પડવા લાગે છે. આ તમને લાગણીઓનું નિયંત્રણ આપે છે અને એ અહેસાસ કે તમે જ તમારા મનના માલિક છો. એક સાચો વળાંક, અર્થ શોધવું. જ્યારે તમે વિચારો કે આ એન્ઝાઇટી મને કેમ થાય છે અને જવાબ મળે કે કદાચ આ મને પોતાને સમજવા આવી છે, તો તમે તેની સાથે લડવાનું બંધ કરી દો છો. એન્ઝાઇટીને દુશ્મન ન સમજો, સંદેશવાહક સમજો. એ કહે છે કે ક્યાંક કંઈક હીલ કરવાની જરૂર છે. જ્યારે તમે તેને અર્થપૂર્ણ નજરે જોશો, તેની તીવ્રતા ઘટી જશે. ડર ત્યાં સુધી ડરાવે છે જ્યાં સુધી તે અજાણ્યું રહે. તેને સમજો, તે બદલાઈ જશે. હવે સમય છે એક પ્રતિજ્ઞાનો. પોતાની જાત સાથે વચન લો કે તમે રોજ થોડું થોડું પોતાના દિમાગને નવું બનાવશો. આ વિડિયો ફક્ત માહિતી નથી, એક એક્શન પ્લાન છે. દરરોજ 10 મિનિટ આપો, કોઈ એક ટેકનિક અપનાવો અને બદલાવ નોંધો. જ્યારે તમે પોતાના બદલાવના સાક્ષી બનશો, ત્યારે વિશ્વાસની નવી ચમક આવશે. યાદ રાખો, તમે તૂટેલા નથી, તમે બદલાઈ રહ્યા છો. અને દરરોજ તમે પોતાની અંદર એક નવો, શાંત અને મજબૂત માનવી બનાવી રહ્યા છો. આપણે ફરી વાત કરીએ કોગ્નિટિવ રિસ્ટ્રક્ચરિંગની. આ રીત તમને નેગેટિવ વિચારોને ઓળખવામાં અને બદલવામાં મદદ કરે છે. જ્યારે પણ ડરાવણો કે ચિંતાનો વિચાર આવે, તેને રોકીને વિચારો, શું આ સાચું છે? શું આનો બીજો અર્થ હોઈ શકે? જેમ કે, હું નિષ્ફળ જઈશ ને બદલો, હું પૂરી કોશિશ કરીશ અને શીખીશ. આ બદલાવ દિમાગની વાયરિંગ બદલે છે અને વિચારોને પોઝિટિવ બનાવે છે. ધીમે ધીમે આ આદત એન્ઝાઇટીને ઘટાડી દે છે. માઇન્ડફુલનેસ ફક્ત ધ્યાન સુધી મર્યાદિત નથી. ચાલતી વખતે, ખાતી વખતે કે કામ કરતી વખતે પણ કરી શકાય. એટલે જે કંઈ કરો, તેમાં પૂરેપૂરું ધ્યાન આપો. ખોરાકના સ્વાદ પર, પગની ચાલ પર કે શરીરની હિલચાલ પર. જ્યારે દિમાગ પૂર્ણ ધ્યાનથી વર્તમાનમાં હોય, ત્યારે તે ચિંતા કે ડરની વાતોથી દૂર રહે છે. આનાથી મન શાંત રહે છે અને તમે જિંદગીનો આનંદ માણી શકો છો. આ અભ્યાસને રોજિંદા જીવનમાં સામેલ કરો. કોગ્નિટિવ રિસ્ટ્રક્ચરિંગની પ્રેક્ટિસ માટે એક થોટ જર્નલ રાખો. દરરોજ જ્યારે નેગેટિવ વિચાર આવે, તેને લખો અને તેની સામે એક પોઝિટિવ જવાબ પણ લખો. આ લેખન તમને પોતાના વિચારોને સમજવામાં અને સુધારવામાં મદદ કરશે. જાણે તમે પોતાના દિમાગના હેકર બની ગયા હોય. જ્યારે તમે વારંવાર નેગેટિવ વિચારોને પડકારશો, તે કમજોર પડશે અને પોઝિટિવ વિચાર મજબૂત થશે. આ રીત ખાસ કરીને લાંબા સમયથી એન્ઝાઇટી સાથે જજુમનારાઓ માટે ખૂબ ફાયદાકારક છે. છેલ્લે સમજો કે એન્ઝાઇટીનો સામનો કરવો એ કોઈ કમજોરી નથી, એ બહાદુરી છે. દર વખતે જ્યારે તમે ડર હોવા છતાં પગલું ભરો છો, તમે પોતાને મજબૂત બનાવો છો. તમારી આ યાત્રા ફક્ત ડર દૂર કરવાની નથી, પોતાને સમજવાની અને પ્રેમ કરવાની છે. જ્યારે તમે પોતાને સ્વીકારશો, એન્ઝાઇટી ધીમે ધીમે ઓછી થશે. તેથી ધૈર્ય રાખો, પોતાના પર પ્રેમ કરો અને યાદ રાખો, તમે આ રસ્તે એકલા નથી. હવે સપોર્ટ સિસ્ટમની શક્તિની વાત કરીએ. જ્યારે તમે તમારા ડર અને ચિંતાને મિત્રો કે પરિવાર સાથે વહેંચો છો, તમે એકલતાનો બોજ હલકો કરો છો. તમારો સપોર્ટ સિસ્ટમ તમને ટેકો આપે છે અને મનને શાંત કરે છે. તેથી લાગણીઓને દબાવવાને બદલે ખુલ્લે આમ વાત કરો. આ ફક્ત લાગણીની રાહત નથી, દિમાગની વાયરિંગ માટે પણ જરૂરી છે. યાદ રાખો, તમારું દુઃખ વહેંચવું કમજોરી નથી, હિંમતનું ચિહ્ન છે. સપોર્ટ સિસ્ટમનો અર્થ ફક્ત વાતો કરવી જ નથી. ક્યારેક કોઈની સાથે બેસવું, ચા પીવી કે ટીવી જોવું પણ રાહત આપે છે. આ નાના પળો તમારા દિમાગને રિલેક્સ કરે છે અને નેગેટિવ વિચારો ઘટાડે છે. તેથી તમારી આસપાસ એવા લોકો રાખો જે તમને સમજે અને સપોર્ટ કરે. અને જો હજુ કોઈ ન હોય,
તો નાના સોશિયલ ગ્રુપ કે ઓનલાઈન કમ્યુનિટી સાથે જોડાવાનું શરૂ કરો. એકલતા એન્ઝાઇટી વધારે છે, જોડા ઘટાડે છે. સમજો કે સેલ્ફ કેર ફક્ત લક્ઝરી નથી, જરૂરી છે. સારું ખાવું, પૂરતી ઊંઘ, નિયમિત વ્યાયામ અને આરામ, આ બધું દિમાગ અને શરીરને સંતુલિત રાખે છે. જ્યારે શરીર સ્વસ્થ હોય, દિમાગ વધુ સારી રીતે કામ કરે છે અને એન્ઝાઇટી ઘટે છે. તેથી તમારી દિનચર્યામાં સેલ્ફ કેરને પ્રાથમિકતા આપો. નાના બદલાવ, જેમ કે સવારે થોડી ચાલવું કે પસંદની પુસ્તક વાંચવું, તમારા માનસિક સ્વાસ્થ્યમાં મોટો ફરક લાવી શકે. હવે વિઝ્યુલાઇઝેશનની વાત કરીએ. જ્યારે પણ ગભરાઓ, આંખો બંધ કરો અને એક એવી જગ્યા વિચારો જ્યાં તમે પૂર્ણ રીતે સુરક્ષિત અને શાંત અનુભવો. સમુદ્ર કિનારો, પર્વત કે પોતાનો ઓરડો. આ ચિત્રને જીવંત બનાવો. તેની અવાજ, સુગંધ, રંગ બધું અનુભવો. આ ટેકનિક દિમાગને તણાવથી દૂર કરીને આરામની સ્થિતિમાં લઈ જાય છે. રોજ 5 મિનિટ વિઝ્યુલાઇઝેશન કરો અને જુઓ કેવી રીતે દિમાગ ધીમે ધીમે શાંત થાય છે. હવે હેલ્ધી બાઉન્ડરીઝની વાત કરીએ. એન્ઝાઇટી ઘણી વખત વધે છે જ્યારે આપણે બીજાની અપેક્ષાઓ પૂરી કરવાના ચક્કરમાં પોતાની સીમાઓ નથી બનાવતા. તેથી ના કહેવાનું શીખો. જ્યારે તમે પોતાના માટે ના કહેશો, તમારું દિમાગ જાણશે કે તમે તમારી જરૂરિયાતોનું ધ્યાન રાખો છો. હેલ્ધી બાઉન્ડરીઝ તમારી માનસિક શાંતિ માટે જરૂરી છે. આનાથી તમે અનાવશ્યક તણાવથી બચશો અને ઊર્જા સાચી જગ્યાએ લગાવશો. આનાથી એન્ઝાઇટી ઘટશે અને તમે વધુ ખુશ રહેશો. જ્યારે તમે સીમાઓ નક્કી કરો છો, બીજાને પણ ખબર પડે છે કે તમારી સાથે કેવો વર્તાવ કરવો. આ કોઈ સ્વાર્થી વાત નથી, સેલ્ફ રિસ્પેક્ટ છે. પોતાની લાગણીઓ અને સમયનું સન્માન કરવાનું શીખો. જ્યારે તમે આ કરશો, તમારામાં આત્મવિશ્વાસ વધશે અને એન્ઝાઇટીનું સ્તર ઘટશે. તેથી જ્યારે કોઈ તમને તકલીફ આપે કે તમારી ઊર્જા ચોરે, ત્યારે બાઉન્ડરી સેટ કરો. આનાથી તમારું મન અને દિમાગ બંને સુરક્ષિત લાગશે. દરરોજ તમારો માઇન્ડસેટ નક્કી કરે છે કે તમે એન્ઝાઇટીને કેવી રીતે હેન્ડલ કરો છો. પોઝિટિવ માઇન્ડસેટ રાખવાનો અર્થ છે મુશ્કેલીઓને પડકાર સમજવો, પોતાના પર વિશ્વાસ રાખવો અને આશા જાળવી રાખવી. જ્યારે તમે વિચારશો કે હું આને સંભાળી શકું છું, તો તમારો દિમાગ પણ એ જ દિશામાં કામ કરશે. આ વિચાર તમારી મહેનતને બમણી કરી દે છે. તેથી પોતાના મનને રોજ પોઝિટિવ એફર્મેશન્સથી ભરી દો, જેમ કે હું શાંત છું, હું સુરક્ષિત છું, હું સક્ષમ છું. છેલ્લે યાદ રાખો, એન્ઝાઇટી સામેની લડાઈ એક દિવસની નથી, એ એક યાત્રા છે. તેમાં ઉતાર ચઢાવ આવશે, પણ સૌથી મહત્વનું છે સતત પ્રયત્ન અને ધૈર્ય. જ્યારે તમે પોતાને સમજશો, સ્વીકારશો અને રોજ નવા રસ્તા અપનાવશો, તો આ ડર ધીમે ધીમે કમજોર પડતો જશે. પોતાની અંદરની તાકાતને ઓળખો અને પોતાને કહો કે હું આ રસ્તાનો મુસાફર છું અને હું આગળ વધીશ. તમે એકલા નથી. તમારી આ જંગ જીતવાની ક્ષમતા અનંત છે. તો મિત્રો, હવે તમારે 3 વસ્તુઓ કરવાની છે. સૌથી પહેલા, આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો, તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. નંબર 2, કોમેન્ટ્સમાં મને જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું, જેથી અમે તે ભૂલોને પુનરાવર્તિત ન કરીએ. અને તમે બીજી કઈ બુક્સના વિડીયો જોવા માંગો છો એ જણાવો, જેથી અમે તે વિડીયો લાવીએ અને તમને વધુમાં વધુ મૂલ્ય આપી શકીએ. અને નંબર 3, આ બુક વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. ટૂંક સમયમાં વધુ સારા વિડીયો સાથે પાછા આવીશું. થેન્ક યુ સો મચ.